આપણી પાસે જે છે એમાંથી રસ્તો કઈ રીતે કાઢીએ. એટલે ફોર એક્ઝામ્પલ મારા જે ફ્રેન્ડ્સ 10મા ધોરણમાં હું જ્યારે હતો ત્યારે અમુક મારા મિત્રો જે છે એ પાલનપુરની સારી સ્કૂલમાં ભણતા હતા, પ્રાઇવેટ સ્કૂલમાં, અને હું મારા ગામમાં જ ભણતો હતો. તો 10થના બોર્ડમાં પરફોર્મન્સ કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, તો હું શું કરું કે એ લોકો જે એમની નોટ્સ બનાવી હોય કે એમની સ્કૂલમાં જે ટેસ્ટ લેવાયા હોય એ પછી હું લઈ આવું, એમનું પતી જાય પછી, અને પછી હું ઘરે બેસીને સોલ્વ કરું. તો મને ડબલ બેનિફિટ હતો કે મારી સ્કૂલમાં પણ ભણ્યો છું ને આ લોકોનું પણ મને મળી રહ્યું છે. એન્ડ દે વર ઓલ્સો વેરી કોઓપરેટિવ કે એ બધું પ્રોવાઈડ કરી દેતા હતા. અને વિથ હેલ્પ ઓફ ધોઝ ફ્રેન્ડ્સ કદાચ હું જે છે એ સારું પરફોર્મન્સ 10થમાં અને 12થમાં કરી શક્યો. એટલે પરિસ્થિતિ તો હતી જ, પણ એ પરિસ્થિતિમાંથી રસ્તો કઈ રીતે કાઢવો એ કદાચ બચપનમાંથી જ આવડી ગયું. એટલે પેલું કહેવાય ને કે જે લોકોની પરિસ્થિતિ ખરાબ હોય ને એમને ઈશ્વર જલ્દી જવાબદાર બનાવી દે. એટલે એ જવાબદારીની ભાવના, સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી કદાચ આ પરિસ્થિતિના કારણે આવી ગઈ, અને એના કારણે જ કદાચ રસ્તો ક્યારે ભટકાયો નહીં, કે આપણને હંમેશા એવું લાગ્યું કે પરિવારની જે જવાબદારી છે ને આપણે પૂરી કરવાની. જો આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ છીએ અને સાથે સાથે આપણે એવું કહીએ છીએ કે મારે આ બનાવવું છે, પેલું બનાવવું છે, તો બંને કોન્ટ્રાડિક્શન થાય છે, કારણ કે બનાવવાવાળો ઉપરવાળો છે, રાઈટ. એટલે હું માણસ તરીકે એવું વિચાર્યું કે હું આને આ બનાવીશ કે પેલું બનાવીશ તો એ કદાચ મારું મિથ્યાભિમાન હું ગણી શકું. એટલે બેટર છે કે મારે કંઈ બનાવવું નથી, એને જે બનવું છે એની અંદર હું સપોર્ટ કરીશ તો કદાચ એ વધારે સારી રીતે અને વધારે પ્રોપર જગ્યાએ જઈ શકશે. જેટલા પણ લોકો સફળ થયા છે એ બધાના તમે ઇતિહાસ ખોલીને જોશો તો એમાં કોઈના પેરેન્ટ્સનો એવો હઠાગ્રહ નથી રહ્યો કે મારે આ જ કરાવવું છે, અને જ્યાં હઠાગ્રહ રહ્યો છે ત્યાં પછી પાછળથી જે છે એક ઘણા બધા લાઈફની અંદર સ્ટ્રગલ્સ ઊભી થાય છે. હું જોતો હોઉં છું કે બાળકને પ્લે સ્કૂલથી જ ચાલુ કરી દેવામાં કે તારે મોટા થઈને આ બનવું છે, જેને ખબર પણ નથી. રાઈટ, મને કોઈએ નહોતું કીધું કે તારે કલેક્ટર બનવાનું છે, મેં નક્કી કર્યું હતું અને પછી લોકોએ મને સપોર્ટ કર્યો. એટલે બાળકને નક્કી કરવા દો, અને પછી માતા પિતા તરીકે આપણી ભૂમિકા માત્ર સપોર્ટ કરવાની છે. જો આપણે એટલું સમજી જઈએ તો આઈ ગેસ એ બાળક ઓટોમેટિક જે છે એ છોડમાંથી વૃક્ષ ક્યારે બની જશે એ ખબર પણ નહીં પડે.